અરડુસી ક્ષયમાં ખૂબ સારી છે। ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે। સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડુસી ખૂબ જ હિતાવહ છે। કફ છૂટતો ન હોય, ફેફસાં અવાજ કરતા હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય તેમાં અરડુસી સારું કામ કરે છે। 1. અરડુસીના તાજા પાનને ખૂબ જ લસોટી કાઢેલો 2 ચમચી રસ અને 1 ચમચી મધ સવાર સાંજ ચાટવાથી ખાંસી મટે છે અને કફ જલ્દી છૂટો પડે છે। 2. નાના બાળકોને વરાદ સસણી થાય તો અરડુસીનો અડધી ચમચી જેટલો રસ મધ સાથે સવાર સાંજ આપવાથી રાહત થાય છે। 3. અરડુસીના અવહેલને વાસાવહેલ કહે છે। તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે। 4. પરસેવો ખૂબ જ ગંધાતો હોય તો અરડુસીના પાનનો રસ 2 થી 3 ચમચી સવાર સાંજ પીવાથી અને અરડુસીના સૂકા પાનનું ચૂર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે। 5. અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફ્લૂ, ક્ષય અને કમળામાં પણ ફાયદો થાય છે।